ધીમા દીપમાળા ભરવા આવતા યાત્રાળુઓ માટે કડક નિયમો। બનાસકાંઠા જિલ્લામાંથી નવા જિલ્લાનું નિર્માણ કર્યું છે એવા વાવ થરાદ જિલ્લો દિવસે ને દિવસે નવી પ્રગતિ કરી રહ્યો છે। ત્યારે ટૂંક સમયમાં આવનાર કાર્તિક મહિનાની પૂનમ દરમિયાન યાત્રાધામ ધીમામાં વિરાજમાન શ્રી ધરણીધર ભગવાનના ચરણોમાં પૂર્વજોના આત્માને શાંતિ મળે તેને લઈને વર્ષોની પરંપરા મુજબ દીપમાળાઓ ભરવામાં આવતી હોય છે। જે દરમિયાન રબારી સમાજના મહંત માવદાસજી મહારાજ દ્વારા રબારી સમાજ માટે કડક નિયમ બનાવવામાં આવ્યા છે। જય વડવાળા, જય ધરણીધર। સમસ્ત રબારી સમાજને જણાવવાનું કે આપણે કાર્તિક માસની જે દીપમાળા કરવા માટે જે આપણે સ્વયંસેવકો આપણે આવે તેમને સવારમાં 7 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીનો રહેશે અને રાત્રે કોઈ પણ સેવકોએ દીપમાળા માટે આવવું નહીં। તેથી આવશે એમને દંડ ચૂકવવો પડશે। દંડમાં 11 બોરી બાજરી જીવડાને નાખવામાં આવશે। સમસ્ત રબારી સમાજને જણાવવાનું કે દીપમાળા માટે નમ્ર વિનંતી છે કે સવારમાં આવે અને રાત્રિનું બંધ રાખે એવી એક સાધુ તરીકે નમ્ર અપીલ છે। જય વડવાળા, જય ધરણીધર।